નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પાઠ 10 10મો અને 100મો ભાગ વિડીયો 5 આપણે આગળ વિડીયો 1 થી 5 1 થી 4 ભાગ ભણી ગયા અને સમજી ગયા। હવે જોઈએ પાના નંબર 143 પર વિવિધ દેશોનું ચલણી નાણું મહાવરો છે। તો અહીં અલગ અલગ દેશનું ચલણી નાણું આપ્યું છે। દેશના નામ છે કોરિયા, શ્રીલંકા, નેપાળ અને એના દેશમાં ચાલતા આપણે જેમ ભારત છે, ભારત દેશમાં આપણું ચલણી નાણું રૂપિયો છે, બરાબર। તો કોરિયામાં આપણે જેમ ભારતમાં રૂપિયો કહીએ છીએ તેમ કોરિયામાં એ લોકો વોન કહીને બોલાવે છે, શ્રીલંકામાં રૂપિયો કહીને, નેપાળમાં પણ રૂપિયો કહીને બોલાવે છે, બરાબર। દક્ષિણ આફ્રિકામાં રેન્ડ, ચીનમાં યુઆન, યુએઈમાં દિરહામ, યુએસએમાં ડોલર, જર્મનીમાં યુરો અને ઇંગ્લેન્ડમાં પાઉન્ડ। હવે આ બધા એ લોકોના નાણાંના નામ છે, ચલણના નામ છે। હવે કોરિયા છે એમાં ભારતીય રૂપિયામાં એને ફેરવીએ, એ કોરિયાનો જે વોન છે એ લોકોનું નાણું છે, એ લોકોને જો આપણા ભારતના રૂપિયામાં ફેરવીએ તો એ 0.06 રૂપિયા જેટલો થાય। આપણા ભારતના રૂપિયા સાથે તેનો રૂપિયો 0.06 રૂપિયા થાય। આપણે કહેતા ન્યૂઝમાં કે સમાચારમાં એવું સાંભળ્યું હશે કે આજે અમેરિકા સામે, ડોલર સામે આપણો રૂપિયો એટલો ગબડ્યો, એટલો વધ્યો, એટલા ભાવ વધ્યા, એટલા ભાવ ઘટ્યા। તો એ જ રીતે છે શ્રીલંકાના પૈસા સામે તેનો, અને અહીંયા આ ભાવ છે ને જે એ 4/10/2017 આ દરરોજનો ભાવ વધઘટ થતો રહેતો હોય, પણ આ એક ભાવ દિવસનો આપ્યો છે, 4/10/2017ના રોજ આ ભાવ હતો। તો આપણે એનો આધાર લઈને અહીં સમજવાનું છે। શ્રીલંકામાં જે છે એ 0.43 છે, આપણા રૂપિયા સામે તેનો ભાવ 0.43 છે। નેપાળના પૈસા સામે 0.42 છે, એમ દક્ષિણ આફ્રિકામાં 4.80। ઇંગ્લેન્ડના ભાવ સૌથી વધારે છે કે આપણા રૂપિયા સામે એનો રૂપિયો કેટલો છે, ઇંગ્લેન્ડના રૂપિયો 86.63 છે, બરાબર। તો આપણે સમજીએ હવે એના પ્રમાણે આપણે દાખલા સમજીએ। કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે? તો આપણે એટલા અહીં અંક જોયા તો સૌથી વધારે છેલ્લું છે જે ઇંગ્લેન્ડ આપેલું, તેનો જ ભાવ સૌથી વધારે દેખાય છે, 86.63, બરાબર। હવે છે બી। મિથુનના કાકા અમેરિકામાં રહે છે, તે મિથુનને ભેટ તરીકે $10 આપે છે। તો મિથુન શાળામાં પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? હવે મિથુન છે તેના કાકા તેને $10 આપે છે, અને કેટલા $10 આપે છે? 10 $10 આપે છે। હવે એના ડોલર કેટલા થાય? 10 આપણા રૂપિયા સામે તેના ડોલર ગણવા પડે, બરાબર। તો 65.29 થાય આપણા 1 રૂપિયા સામે તેના ડોલર। તો આપણે 10 ગુણ્યા 65.29 કરીએ તો આપણને ખબર પડે કે 10 રૂપિયા સાથે 10 કેટલા થાય એના ડોલર, અને એના પાસે કેટલા રૂપિયા વધે, તો આપણે તે સમજીએ। હવે અહીં પેલું આપણે જોયું તેને વિગતે સમજીએ। કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? તો ઇંગ્લેન્ડનું, બરાબર। પછી બીજું છે મિથુનના કાકા અમેરિકાની, આપણે એ રકમ વાંચી જોઈએ। હવે તે આપણે સમજીએ। મિથુનને કાકા તરફથી મળેલ રકમ, $1 બરાબર કેટલા થાય? 65.29 થાય, એ પણ આપણે જોયું। હવે એના કાકા તરફથી તને કેટલા મળે છે? $10 મળે છે। હવે મેં કીધું તેમ 10 ગુણ્યા 65.29 કરીએ, બરાબર। તો તેને પોઈન્ટ હટાવવા માટે નીચે ગુણાકાર કરીએ તો 10 છે એટલે અહીંયા 1 મીંડું છે, તો આનામાં 1 મીંડું ઉમેરાય તો 1 પોઈન્ટ પાછળ જાય, બરાબર। જો અહીંયા 65.29 છે તો એનામાં 1 મીંડું ઉમેરાઈ જાય, એટલે કે એનો ગુણાકાર 10 સાથે થાય
તો એ પોઈન્ટ ખસીને એક પોઈન્ટ પાછળ વયો જશે એટલે 65 નહીં પણ 652 પોઈન્ટ થશે 9, કેમ કે તેની સાથે એક 10નો ગુણાકાર થઈ ગયો. એટલે જો 100નો ગુણાકાર થયો હોત તો 652 નો થા, આમ સીધું જ થાત, પોઈન્ટ નીકળી જાત સીધો જ, એટલે એક પોઈન્ટ પાછળ ખસી જશે અને જવાબ આવશે 652.9. હવે શાળામાં પ્રવાસ માટે વાપરેલા રૂપિયા, તેને શાળામાં પ્રવાસ માટે કેટલા રૂપિયા વાપર્યા? 350. તેની પાસે બાકી વધેલી રકમ તો 652 રૂપિયા તેની પાસે ને 90 પૈસા હતા, બરાબર. 9 પૈસા કે 90 પૈસા બંને સરખું જ થાય. તો એની પાસે 652.90 પૈસા હતા. 350 રૂપિયા એણે પ્રવાસમાં વાપર્યા, તો તેમાંથી તે બાદ કરી દીધા. એની પાસે હતા એટલા અને પ્રવાસમાંથી વાપર્યા એટલા, તો તેની પાસે વધ્યા કેટલા? તો 652 ઓછા 350 કર્યા, તો જવાબ આવ્યો 302 અને 90 પૈસા તો તેમ જ રહે, એટલે 302.90 રૂપિયા અને 90 પૈસા તેની પાસે વધ્યા હશે. હવે ત્રીજી રકમ છે જે આપણે આગળ વાંચીએ, બરાબર. માજીદના પિતાજી સાઉદ અરેબિયામાં કામ કરે છે અને તેને પગાર માટે 1000 સાઉદી દિરહામ મળે છે. માજીદ છે તેના પિતાજી સાઉદ અરેબિયામાં યુએઈમાં કામ કરે છે અને ત્યાંના પૈસામાં તેને 1000 સાઉદી દિરહામ પગાર મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને તેને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે. તો તેને પગાર માટે ભારતીય ચલણ મુજબ કેટલા પૈસા વધારે મળે એ આપણે જોવાનું છે. તો ચલો જોઈએ. માજીદના પિતાજીનો પગાર કેટલો છે? 1000 રૂપિયા. એ 1000 દિરહામ પગાર છે, બરાબર. તો એને 1000 ગુણ્યા 17.79 કરવાના. શું કામ 17.79? કેમ કે 1 દિરહામ બરાબર 17.79 ભારતીય રૂપિયો થાય. આપણે ભારતીય રૂપિયામાં ગણવાનું છે ને, એટલે. તો 1 દિરહામ બરાબર 17.79. તો 1000 એનો પગાર છે ત્યાંનો સાઉદી અરેબિયાનો, એની સાથે આપણે 17.79 કરી દઈએ તો આપણને અહીંની રકમ પ્રમાણે પૈસા મળે. તો જુઓ, એને પોઈન્ટ કેટલા કાપેલા છે? 17, બરાબર. 17 પોઈન્ટ કરેલા છે અને 1000માં મીંડા કેટલા છે? 1, 2 અને 3 આવે, બરાબર. તો એ અહીંયા 0.79ની વચ્ચે છે ને, ત્યાંથી હટાવીને અહીંયા કરી દેવાનો અને એની અંદર એક હજી મીંડું ઉમેરવું પડે, એટલે 17.79 આ રીતે થઈ જશે અને 2 પોઈન્ટ પછી મીંડું હોય એટલે હટી જશે. અને તો 1000 અહીંયા હતા તો અહીંયા 1000 કરીએ, બરાબર. તો એ 1000 એને ગુણાઈ જાય એટલે અહીંયા 3 મીંડા છે ને, તો અહીંયા હજી એક મીંડું ઉમેરવું પડે અહીંયાથી પોઈન્ટ કાઢવા માટે, કેમ કે 79 તો એ 2 જ આંકડા થયા અને હજી એક આંકડો એનામાં ઉમેરવો પડે એટલે આપણે શૂન્ય ઉમેરી શકીએ, બરાબર. તો એનામાં પોઈન્ટ વયા જશે અને કયો જવાબ આવી ગયો? 17,790. એ જવાબ આપણને મળશે અને તે છે માજીદના પિતાનો પગાર. હવે આપણે એ જ સરખામણીમાં અરુણના પિતાજીનો પગાર જોઈએ. અરુણના પિતાજીનો 2000 શ્રીલંકન રૂપિયા પગાર છે. તો 1 શ્રીલંકન રૂપિયા બરાબર ભારતીય રૂપિયો કેટલો આપેલો છે આપણને? 0.43. હવે 0.43 છે એને ગુણ્યા 2000 કરવાના છે. તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ થોડી વાર માટે અને 43 ગુણ્યા 2 કરીએ. તો 43 ગુણ્યા 2 કરીએ આપણે તો 86 જવાબ મળે, બરાબર. 86 જવાબ મળે. તો એ અહીંયા પોઈન્ટ હતો ને 0.43 એટલે આગળ 0 હતો. તો જો હવે આપણે આને પોઈન્ટમાં ફેરવીએ તો અહીંયા 0.0 આવે, પણ આપણે અહીંથી પોઈન્ટ કાઢી નાખવો છે કેમ કે એને ગુણ્યા 2 છે. તો અહીંયા મીંડા 3 છે ને, એટલે 2 પોઈન્ટ અહીંયાથી વટી જશે, 1 પોઈન્ટ અહીંયાથી, 1 પોઈન્ટ અહીંથી ને 1 પોઈન્ટ હજી અહીંથી, એટલે અહીંયા એક મીંડું ઉમેરી દેવાનું એટલે 860 રૂપિયા થયા. એટલે મીંડું અહીંથી આ હટી ગયું અને 860 રૂપિયા તેનો પગાર થાય. તો આમ માજીદના પિતાજીનો અરુણના પિતાજી કરતાં વધારે પગાર મળે. હા, તો માજીદના પિતાજીને વધારે પગાર મળે. હવે જોઈએ
ડી રકમ છે. લીલાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. ચીનના પૈસા યુઆનમાં મપાય, બરાબર. આપણે જેમ રૂપિયામાં મપાય છે તેમ તેનું ચલણી નાણું યુઆન છે. તો તેના કાકી 30 યુઆનની એક ભેટ લાવે છે. તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. તો તેને ભારતીય ચલણ મુજબ ફેરવવા હોય તો 1 યુઆન બરાબર 9.83 રૂપિયા થાય. 1 યુઆન બરાબર કેટલા રૂપિયા થાય? 9.83. તો હવે 30 ગુણ્યા 9.83 કરવા પડે? હા, કરવા પડે. તો 30 ગુણ્યા 9.83 કર્યા તો આપણને પહેલાં પોઈન્ટ કાઢીને 983 ગુણ્યા 3 કરી દઈએ. 3 તેરી 9. જો એ અહીંયા કરેલો જ છે. 3 તેરી 9. પછી 8 તેરી 24નો ચોગડો. વધી આવી 2. 9 તેરી 27, 28 અને 29 એટલે 29, 49 જવાબ મળે. હવે આપણે પોઈન્ટ કેટલા કાપવાના છે? 2. કેમ કે અહીંયા 30 છે તો એક અહીંયા છે તો એક અહીંયા પોઈન્ટ કાપવો પડે, તો એક અહીંયા પોઈન્ટ કાપી નાખ્યો. એટલે કેટલો જવાબ આવ્યો? 294.90 અથવા તો 9 પણ કરી શકો. આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. તેને હોંગકોંગ વોન કેવી રીતે ઈચ્છે છે તો જોઈએ. તેને 4 રૂપિયાના બદલામાં કેટલાક વોન મળી શકે? તો 1 વોન બરાબર 0.06 પૈસા થાય, બરાબર. રૂપિયા થાય ભારતીયમાં. તો 0.06 બરાબર 1 વોન. તો 4 વોન બરાબર કેટલા મળે? તો એને ભાગાકાર કરતાં 66.67 વોન જવાબ મળે. હવે એ જ રીતે 400 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે? તો 0.06 બરાબર 1 વોન. તો 400 રૂપિયા બરાબર કેટલા વોન થાય? તો તેનો ગુણાકાર કરીએ. તો 400 આમ ચોકડી ગુણાકાર થાય તેનો, અહીં તો આમ ને અહીંનો આમ, એટલે 400 ગુણ્યા 1 ને છેદમાં 0.06. હવે પોઈન્ટ કાઢવા માટે 0.06 એ કિંમત પોઈન્ટ પછી 2 આંકડા છે તો નીચે છેદમાં શું આવે? અહીંયા 100. હવે અહીંયા છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે એ ગુણાકાર ક્યાં? 6 નીચે રહે અને 100 ક્યાં જાય? ઉપર રહે. તો 100 આવ્યા ઉપર. એટલે 4000. 400 ગુણ્યા 1000 એટલે કેટલા થાય? 4000. હવે 4000 ભાગ્યા 6 કરતાં 666.67 મળે જવાબ, બરાબર. પણ આપણે અંદાજે પોઈન્ટ કાઢી નાખીએ અને 666 જ જવાબ રાખીએ. એનો ભાગાકાર આ રીતે થશે: 40,000 ભાગ્યા 6. તો 6 36. તો 36 આવ્યા. નીચે પાછળ 36માંથી 40માંથી 36 જાય તો 4 વધે. ઉપરથી ઉતારી 0. 6 36. એ રીતે આગળ કરતાં જતાં 6666 જવાબ મળે. એ જ રીતે તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? તો 1 હોંગકોંગ ડોલર બરાબર 8.40 રૂપિયા થાય. તો 508 બરાબર 840 હોંગકોંગ ડોલર. તો કેટલા થાય? ભાગાકાર કરતાં 60.67 હોંગકોંગ ડોલર જવાબ મળે.